અડધી રાત્રે અચાનક મારી આંટીનો ફોન આવ્યો। તેઓએ મને જણાવ્યું કે તેમની પેટમાં ખૂબ જ ભયંકર દુખાવો થઈ રહ્યો છે અને મને તેમની મસાજ કરવી છે। હું તેમના રૂમમાં પહોંચ્યો અને ખૂબ નરમ હાથથી તેમની પીઠની મસાજ કરવા લાગ્યો। તેમને રાહત મળવા લાગી અને અમે હળવી હળવી વાતો કરવા લાગ્યા। આંટીએ મને પૂછ્યું કે તને કઈ કઈ વસ્તુઓમાં રસ છે, ત્યારે મેં તેમને જણાવ્યું કે મને આઉટડોર પ્રવૃત્તિઓ બહુ ગમે છે, જેમાં બેડમિન્ટન રમવું, સ્વિમિંગ કરવી અને ઘોડે સવારી કરવી મારી ફેવરેટ છે। મેં આંટીને પૂછ્યું ને તમને શું ગમે છે, ત્યારે તેઓએ મને પોતાની પસંદગી વિશે જણાવવા માંડ્યું। પછી તેઓ અચાનક ઊભા થયા અને બોલ્યા, મને પણ ઘોડે સવારી ગમે છે। મેં તેને કહ્યું, અરે વાહ, આ તો બહુ સરસ છે। પણ આંટીએ પછી ખૂબ જ અજ્ઞાત રીતે મને જોઈને કહ્યું અને તેમને એક જગ્યાએ જોઈ જેને કારણે ખૂબ જ ડરી ગયો। એક અજીબ બની શાંતિ અમારા બંને વચ્ચે છવાઈ ગઈ। થોડા સમય માટે અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા। મારી આંટી ખૂબ જ સુંદર અને કુમારવયની સ્ત્રી હતી અને તેમના આટલા અજીબ વર્તને મારા અંદર ખૂબ ઉથલપાથલ કરી દીધી હતી અને પછી તે થયું જેનો મને ડર હતો। હું મારી જાતને ખોઈ બેસ્યો અને આંટી સાથે જે થયું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ આશીષ છે અને હું 17 વર્ષનો એક સુંદર યુવાન છું। હું મારા માતા પિતાનો એકલો દીકરો છું। જ્યારે મારા સ્કૂલનો અભ્યાસ પૂરો થયો ત્યારે પપ્પા મારા માટે સારો કોલેજ શોધવા લાગ્યા। આ દરમિયાન મારા અંકલ જે બીજા શહેરમાં રહેતા હતા તેઓએ પપ્પાને ફોન કર્યો અને અમારા તમામનો હાલચાલ પૂછ્યો। પછી તેમણે અમને એક એવી વાત જણાવી કે જેને સાંભળીને અમે બધા આશ્ચર્યમાં પડી ગયા। તેમણે જણાવ્યું કે તેમને ફરીથી લગ્ન કરી લીધા છે। વાસ્તવમાં મારા અંકલના 4 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા, પણ લગ્નના થોડા મહિનાઓ પછી જ અંકલ અને આંટી વચ્ચે ખૂબ જ ઝઘડો થવા માંડ્યો। ઘરના લોકોએ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ આંટી અંકલ સાથે રહેવા જ તૈયાર ન હતી। પછી આંટી તેમને છોડી ગઈ અને તલાક આપી દીધો। તેમના તલાકને કારણો અમને આજ સુધી ખબર નથી કારણ કે તે વખતે હું નાનો હતો। આંટી અંકલ પર અનેક આરોપ લગાવતી હતી અને અંકલ આંટીના ઉપર આરોપ લગાવતા કોણ સાચું છે, કોણ ખોટું તે સમયે કોઈને સમજાયું ન હતું કારણ કે તે બંને બીજા શહેરમાં એકલા જ રહેતા હતા। જ્યારે અંકલે પોતાના નિર્ણયની જાહેરાત કરી કે તેઓ આંટીને સાથે રાખવા નથી માંગતા, તો ઘરવાળાઓને પણ મજબૂરીથી તેમનો નિર્ણય સ્વીકારવો પડ્યો અને પછી તે બંને અલગ અલગ થઈ ગયા। અંકલ સાઉદી અરેબીમાં નોકરી કરતા હતા, પરંતુ તેઓ વારંવાર ઘરે આવતા જતા હતા, વાતો કરતા। જ્યારે અંકલને ખબર પડી કે પપ્પા મારા માટે સારો કોલેજ શોધી રહ્યા છે, તો તેમને કહ્યું કે અમારા શહેરમાં એકથી એક સારા કોલેજ છે, આ માટે તમે આશીષને અહીં જ મોકલો। અને આમ પણ હું આશીષને અહીં જ બોલાવવા માંગતો હતો કારણ કે હું મારી પત્નીના માલને આ શહેરમાં એકલી છોડીને જઈ શકતો નથી અને જો આશીષ અહીં આવીને કોલેજમાં પ્રવેશ લેશે અને અહીં રહેશે તો આનાથી સારી વાત બીજું કોઈ નથી। આ રીતે આશીષ પણ સારા કોલેજમાં અભ્યાસ કરશે અને માલા પણ એકલી નહીં રહે અને હું પણ સાઉદી અરેબિયામાં નિશ્ચિંત થઈને જઈ શકું। પપ્પાને પણ અંકલની આ વાત બરાબર લાગી અને આથી તેઓએ નિર્ણય લીધો કે હવે હું અંકલ સાથે જ રહીને સારા કોલેજમાં અભ્યાસ કરું। આગળના અઠવાડિયે હું અંકલના ઘરે પહોંચી ગયો। અંકલ મને જોઈને ખૂબ જ ખુશ થયા। તેમણે કહ્યું કે તારા આવવાથી હવે મને કોઈ ફિકર નહીં રહે, ચાલ અને તારી આંટી સાથે મળાવ, તેમાં તે તને જોઈને ખૂબ જ ખુશ થશે કારણ કે જ્યારે મેં તેને તારા વિશે કહ્યું છે ત્યારથી તે તારા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે। બીજું તો એ કે તે પહેલા બહુ દબાણમાં હતી કે તે એકલી કેવી રીતે રહેશે, પણ જ્યારે મેં તેને તારા વિશે કહ્યું કે તું ખૂબ જ હસમુખો સ્વભાવનો છે, ત્યારે તે ખુશ થઈ ગઈ કેમ કે તે પણ તારી જેમ જ છે, હંમેશા હસી મજાક કરતી અને બહુ બોલતી। જેમ જ હું અંકલના ઘરે પહોંચ્યો અને સામે આંટીએ દરવાજો ખોલ્યો, તેમને જોઈને તો હું આશ્ચર્યમાં પડી ગયો। આંટી તો અંકલથી અડધી ઉંમરની હતી, તે તો મને 18 વર્ષની લાગતી હતી। તેમની સુંદરતા તો એવી હતી કે તેઓ કોઈ પરી જેવી લાગે, હિરોઈન જેવી, અને ચહેરા પર એવી ઝગમગાટ કે જે જુએ તો પરીઓ પણ ફેલ થઈ જાય। તેમના કાળા લાંબા જાડા વાળ જે આ સમયે છૂટા હતા અને હવામાં લહેરાઈ રહ્યા હતા તેને જોઈને મેં પલક ઝપકાવવાનું પણ ભૂલી ગયો।
હું મારી દુનિયામાં ખોવાઈ ગયો તો અંકલે મને મારી સપનાની દુનિયામાંથી આંચકીને બહાર કાઢ્યો અને કહ્યું, આ શું છે? આશીષા તારી આંટી છે, તું તેને મળીશ નહીં. હું તરત જ તેમને નમસ્તે કહીને ઘરની અંદર આવી ગયો. આંટી મારી માટે ચા પાણી તૈયાર કરવા લાગી, પણ હું વારંવાર તેમને નજર છુપાવીને જોતો હતો કારણ કે મને હજી પણ આ વાત પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે મારા અંકલ જે લગભગ 35 વર્ષના છે એમણે 18 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે. મારા મનમાં હું વિચારવા લાગ્યો કે કદાચ આંટી પણ અંકલની ઉંમરની જ હશે, પણ તેમને પોતાનું ફિટનેસ એટલું સારું રાખ્યું છે, તેઓ 18 વર્ષની જ લાગે છે. જે પણ હોય, અંકલ ખરેખર ભાગ્યશાળી છે જે મને બીજી પત્ની એને એટલી સુંદર મળી. નાસ્તો કર્યા પછી અંકલ પોતાની પેકિંગ કરવાની તૈયારીમાં લાગી ગયા. તેમણે મને કહ્યું, હું કાલે સવારે ફ્લાઇટથી સાઉદી માટે નીકળી જાઉં છું અને હા, શહેરના બધા સારા કોલેજની લિસ્ટ છે, તું આમાંથી કોઈ પણ પસંદ કરીને એડમિશન લઈ લે. તેમની આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો. પછી અંકલ મને કહેવા લાગ્યા કે આશીષ, હું અહીં તારા પર ભરોસ કરીને તારી આંટીને છોડીને જઈ રહ્યો છું, અને બીજી વાત એ છે કે તારી આંટી થોડા દિવસો પહેલાં સીડી પરથી પડી ગઈ હતી, જેના કારણે તેની શરીરની મસલ્સમાં દુખાવો છે. ડોક્ટરે કહ્યું છે કે તેના શરીરમાં કેટલાક મહિનાઓ સુધી દર્દ રહી શકે છે અને તેને ઘણી સમસ્યા થશે. તારી આંટીની થોડી સંભાળ રાખજે અને જો ડોક્ટર પાસે જવાનું થાય તો લઈ જજે. બીજો તો તારી આંટીને જે પણ કામ હોય તું તે કરી આપજે, નહીં તો તે તારા ઉપર જ નિર્ભર છે. મેં અંકલને કહ્યું, તમે બિલકુલ ચિંતા ન કરો, હું આંટીની પૂરી રીતે ધ્યાન રાખીશ. અને પછી અંકલ નીકળી ગયા અને હું અને આંટી ઘરમાં એકલા રહી ગયા. હવે હું અને આંટી એકબીજા માટે નવા હતા અને આ કારણે અમારી વચ્ચે થોડી ઓછી વાતચીત થતી. તે દિવસે હું એ કોલેજમાં પહોંચ્યો જ્યાં મને એડમિશન લેવું હતું અને મારો પ્રવેશ થઈ ગયો. આ પછી દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા અને મેં કોલેજ જવાનું શરૂ કર્યું. ત્યાં મારા કેટલાક છોકરાઓ સાથે સારી દોસ્તી થઈ. આ તરફ હું અને આંટી પણ હવે એકબીજાથી ખુલ્લી રીતે વાતો કરવા લાગ્યા. એક દિવસ હું મારા રૂમમાં બેસીને વાંચી રહ્યો હતો. તે સમયે રાત્રે આંટીએ મને અવાજ દીધો. હું તરત જ ભાગીને રસોડાની તરફ ગયો અને તે જોઈને હું હેરાન થઈ ગયો કે આંટીએ ખૂબ જ સુંદર હતી. તરત જ મારી નજર ફરી. આંટીએ મારો અવાજ આપીને પૂછ્યું, આશીષ, તું ચા પીશે કે કોફી? મેં તેમને કહ્યું કે હું કોફી પીશ અને હું તરત જ મારા રૂમમાં પાછો આવવા લાગ્યો તો આંટીએ મને અટકાવીને કહ્યું, અરે તું ક્યાં જઈ રહ્યો છે? હું ફક્ત 2 મિનિટમાં કોફી બનાવું છું અને પછી આપણે બંને છત પર જઈને કોફી પીશું. બહાર ખૂબ સરસ હવા ચાલી રહી છે અને ઠંડકમાં છત ઉપર કોફી પીવાની મજા જ કંઈક અલગ હોય છે. આંટીની આ વાત સાંભળી હું થોડો અચકાઈ ગયો કારણ કે મને ખબર હતી કે મારા મનમાં કેવી પ્રકારની લાગણીઓ ઉઠી રહી છે. આથી મેં તેમને બહાનું બનાવીને કહ્યું કે તમે એકલા જ છત પર જાઓ, હું હમણાં વાંચી રહ્યો છું. આટલું બોલીને તેમના કોઈ જવાબ સાંભળ્યા વગર હું તરત જ મારા રૂમમાં પાછો આવી ગયો. થોડીવાર બહાર આંટી મારી માટે કોફી લઈને મારા રૂમમાં આવી ગઈ અને જેમણે કોફી આપી ત્યારે થોડીક કોફી મારા પર પડી ગઈ, જેને કારણે આંટી જરાક ગભરાઈ ગઈ અને તે સાફ કરવા માંડી. જ્યારે તેમણે બધું કર્યું ત્યારે ફરીથી મારા શરીરમાંથી એક વેદના જાગી ગઈ. મેં જલ્દીથી ઉઠીને કહ્યું, આંટી તમે ચિંતા ન કરો, મને કાંઈ નથી થયું, તમે આરામથી જઈને સૂઈ જાઓ. અને પછી હું તરત જ બાથરૂમમાં ચાલ્યો ગયો. મેં પોતાને સમજાવ્યું કે તે મારી આંટી છે, ભલે તેમની વય ઓછી છે, પરંતુ મારા મનમાં આવા વિચારો બિલકુલ લાવવા ન જોઈએ. આના પછી એક દિવસ આંટી અને હું શોપિંગ માટે ગયા હતા. ત્યાં મેં મારી કેટલીક વસ્તુઓ ખરીદી અને આંટીએ પણ ખરીદી કરી અને તે દિવસે મને ખબર પડી કે આંટી ખરેખર 18 વર્ષની જ છે. વાતો કરતાં કરતાં મેં આંટીને પૂછ્યું કે તમને અંકલ ક્યાં મળ્યા હતા? ત્યારે તેઓ કહેવા માંડ્યા કે હકીકતમાં તારા અંકલે મારી જાન બચાવી હતી. એક દિવસ મારું એક્સિડન્ટ થઈ ગયું હતું, તારા અંકલ જ મને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી જ અમારી મુલાકાતો આગળ વધવા લાગી. હું અનાથ છોકરી હતી, મમ્મી પપ્પા વગર મોટી થઈ હતી, મારા મામા મામી પાસે રહેતી હતી, પણ તેમણે મારી સાથે ખૂબ જ દુર્વ્યવહાર કર્યો. જ્યારે મને તારા અંકલનો સહારો મળ્યો
અને અમે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે મેં બિલકુલ પણ રાહ ન કરી અને હવે અમે ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ. મેં આંટીને કહ્યું, તમે બહુ સારું કર્યું, કેમ કે મારા અંકલ ખરેખર ખૂબ જ સારા છે. આંટી પણ કહેવા લાગી, હા, તારા અંકલ મને ખૂબ જ પ્રેમ કરે છે. જોયા છે ને, તે સાઉદી જઈ રહ્યા હતા, પણ એમને મારી કેટલી ચિંતા હતી કે મારી સંભાળ રાખવા માટે તને અહીં છોડી ગયા. સાથે જ હું પણ વિચારતો હતો કે આંટી ખરેખર ઘણી સારી છે. અંકલ જતાં રહ્યા પછી બધું ઠીક જ ચાલી રહ્યું હતું, પણ ન જાણે કેમ હું એક વાત ધ્યાનમાં લાવી રહ્યો હતો કે અંકલ ગયા બાદ આંટી જરા પણ યોગ્ય કપડાં પહેરી રહી ન હતી. મને લાગ્યું કે કદાચ આંટી આ વાતને ખાસ નહીં સમજતી હોય. આ વાતને મેં અવગણવા માંડી અને મારા અભ્યાસમાં મન લગાવ્યું. અહીં મારા કોલેજમાં પ્રેડિક શરૂ થઈ ગયા હતા, જેમાં અમને પ્રોજેક્ટ બનાવવાનું કામ મળ્યું હતું. મારી સાથેનો મિત્રને નક્કી કર્યું કે તે મારા ઘરે આવીને પ્રોજેક્ટ પર કામ કરશે, કારણ કે તેના ઘરે ખૂબ જ પરિવાર છે અને ત્યાં શાંતિથી કામ થઈ શકતું નથી. મારા ઘરે તો ફક્ત આંટી જ હતી અને કોઈ નાનું બાળક પણ ન હતું, જે અમને ડિસ્ટર્બ કરે. આ કારણે મારો મિત્ર આમન પ્રોજેક્ટ માટે દરરોજ કોલેજ પછી મારા ઘરે આવતો અને ધીમે ધીમે તે પણ આંટીના પરિચયમાં આવ્યો. આંટી પણ અમારી મદદ કરવા લાગી. આંટીનો સ્વભાવ મને બહુ સારો લાગતો હતો. મારો મિત્ર જ્યારે પણ મારા ઘેર આવતો, આંટી ખૂબ જ સરસ નાસ્તો બનાવી રાખતી, જેથી અમન આંટીની ખૂબ પ્રશંસા કરતો. તમારી આંટી તો એકદમ સરસ છે. તે ક્યારેય તારી સાથે કે મારી સાથે ભેદભાવ રાખતી નથી. મને લાગે છે કે તે કોઈ કોલેજની મિત્ર જેવી જ છે, તે હસીને બોલતો. વાતમાં મારા મિત્રએ આંટીને પૂછ્યું, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? આ સાંભળીને આંટીના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. શું થયું? અમે પૂછ્યું. ત્યારે આંટી કહેવા લાગી કે મારા મામા મામીએ મને 12મા સુધી જ અભ્યાસ કરવા દીધો, તે પણ મુશ્કેલીથી. ત્યારબાદ તો તેમને સ્પષ્ટ ના પાડી કે તેઓ મારા અભ્યાસ પર વધુ પૈસા ખર્ચી શકતા નથી. આ કારણથી હું આગળ અભ્યાસ કરી શકી નહોતી. ત્યારે મેં આંટીને કહ્યું, પણ હવે તો તમારી પાસે આવું કંઈ નથી, તમારી ઉંમર પણ એવી નથી, તમે હવે ફરીથી તમારો અભ્યાસ શરૂ કરી શકો છો. હું નથી માનતો કે અંકલ તમને આ માટે રોકશે. તમે એક કામ કરો, મારા કોલેજમાં એડમિશન લઈ લો. આ સાંભળીને મારો મિત્ર અમન પણ ખૂબ જ ખુશ થયો. તમે પણ આવો, પછી આપણે ત્રણેય મજા કરીશું અને સારી રીતે અભ્યાસ પણ કરીશું. આંટી હસીને બોલી, હું બરાબર આવું જ કરતી, પણ મારી પીઠમાં હજી પણ દુખાવો થાય છે અને ઘણીવાર શરીરમાં અચાનક દુખાવો થાય છે, તેથી હું દરરોજ કોલેજ જઈ શકું તેવી શક્યતા નથી. અને હવે તો હું ઘરવાળી છું. લગ્ન થયા પછી ઘરના કામકાજ અને આવનારા બાળકનું ધ્યાન પણ રાખવું પડશે. કોલેજ સાથે આ બધું મેનેજ કરવું મારા માટે સરળ નહીં હોય. આંટીની આ વાત સાંભળી હું અને અમન બંને વિચારમાં પડી ગયા. ત્યારે મેં કહ્યું, તો પછી તમે ડિસ્ટન્સ લર્નિંગ લો. એવી ઘણી કોલેજો છે જ્યાં તમે એડમિશન લઈ શકો છો અને ઘરે બેઠા જ અભ્યાસ ચાલુ રાખી શકો છો. મારી આ વાત સાંભળી આંટીના ચહેરા પર ચમક આવી. અરે, આ તો બહુ ખૂબ જ સરસ આઈડિયો છે. પરંતુ આંટીએ કહ્યું કે આ બધું કરવા પહેલાં હું તારા અંકલની પરમિશન લઈ લઉં અને પછી જ એડમિશન લઉં. સાંજે આંટીએ અંકલને ફોન પર પૂછ્યું તો અંકલ પણ ખુશીથી હા કહી દીધું. આંટી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેઓએ એડમિશન લઈ લીધું. આંટી ઘરે બેઠા જ અભ્યાસ કરવા લાગી. કોઈક વાર હું પણ તેમની અભ્યાસમાં મદદ કરતો. અમન પણ ઘણીવાર ઘેર આવી જતો અને અમે ત્રણેય મિત્રો મજા કરતાં. ક્યારેક ડિનર પર જતાં તો ક્યારેક શોપિંગ મોલમાં ફરતા. અમારા ત્રણ વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી. એક રાતે આંટી અચાનક મને ફોન કરીને પોતાના રૂમમાં બોલાવ્યો. જ્યારે હું રૂમમાં પહોંચ્યો ત્યારે તેઓ કહેવા માંડ્યા કે મારી પીઠમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટરે આ તેલ આપ્યું છે જે મસાજ માટે છે, તું મારી મસાજ કરી દે તો મને રાહત થઈ જાય. અંકલ હતા ત્યારે તે મારી મસાજ કરી દેતા, પણ હવે તેઓ નથી અને મારાથી મારી પીઠ સુધી હાથ પહોંચતો નથી, તેથી હું મને થોડીક મસાજ કરી આપ, એમ આંટીએ મને કહ્યું. હું તરત જ તેલ લઈ તેમની મસાજ કરવા લાગ્યો, પણ ન જાણે કેમ જાણે હું તેમની મસાજ કરી રહ્યો હતો ત્યારે તેઓ મને એકદમ અજીબ રીતે તીર્થ નજરે જોઈ રહ્યા હતા. મને આ બધું બરાબર લાગતું નહોતું. આથી મેં તરત જ મસાજ પૂરી કરી અને બહાનું બનાવી દીધું કે મને બહુ ઊંઘ આવી રહી છે.
આટલું કહીને મારા રૂમમાં ચાલ્યો આવ્યો. હવે હું ધીમે ધીમે ધ્યાન આપતો હતો કે આંટી મારા દ્વારા નાના મોટા બધા કામ કરાવતી હતી, જેમ કે મંગળસૂત્ર બાંધી આપવું, સાડીનો પલ્લો સરખો કરવો વગેરે વગેરે. આ કામો ખરાબી નહોતી, કેમ કે હું ત્યાં હતો તો મદદ કરી શકતો હતો, પણ હંમેશા આંટી મારા નજીક આવવા માંગતી હતી અને મને અજીબ રીતે જોતી હતી, જેનાથી હું હવે સંકોચી રહ્યો હતો. હું હવે આંટીને દૂર રાખવા લાગી ગયો. બહુ ઓછી વાતચીત કરતો. તેઓ હંમેશા કહેતા કે મેં તેમને આંટી ન કહું પણ માલા કહીને બોલાવું, પણ મેં તેમ કહીને બોલાવવાનું મંજૂર કર્યું નહીં. એક રાત ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને અચાનક જ મારા દરવાજા પર કડાકા ભડાકા સાથે કોઈએ ખખડાવ્યું. બહાર ભયંકર તુફાન આવી રહ્યું હતું. આંટી મારા રૂમમાં આવી ગઈ અને બોલી, આજે હું તારા રૂમમાં સૂઈશ. મારી પાસે આ વાતે કંઈ સમજાયું નહીં. આંટીએ દબાણથી મારી બેડ પર જઈને પથારીમાં પડ્યા. અરે તું ત્યાં કેમ ઊભો છે? તું પણ આ બેડ પર આવીને સૂઈ જા. આંટીની આ વાત સાંભળીને મને ખૂબ જ અજીબ લાગવા લાગ્યું. હવે મારી આસપાસ એક અનોખી સ્થિતિ બની ગઈ હતી અને હું શું કરું તે જાણતો ન હતો. મેં તેમને કહ્યું કે હવે તો હું જાગી ગયો છું અને મારે ઘણું બધું વાંચવાનું છે. આટલું કહી મેં એક નકલી બહાનું બનાવીને બેસી રહ્યો. આંટીની ઊંઘનો ઇંતજાર કરી રહ્યો હતો. જ્યારે મને લાગ્યું કે તેઓ ઊંઘી ગયા છે ત્યારે હું ધીમેથી ઊભો થયો અને સોફા પર જઈને સૂઈ ગયો. આગળના દિવસે સવારે આંટીએ મારી ફરિયાદ કરી, તું સોફા પર સૂતો હતો, મારે ખ્યાલથી તું બરાબર ઊંઘ્યો નથી. હવે મેં આંટીની સાથે વાતચીત લગભગ બંધ કરી દીધી હતી. મારું વધારે સમય વાંચતા વિતાવતો હતો. આંટી હંમેશા મારી પાસે ફરિયાદ કરતી કે તું હવે પહેલાની જેમ નથી. હવે તો તું મારા સાથે ઘણી ઓછી વાત કરે છે અને મને ક્યાંક બહાર પણ લઈ જતો નથી. મેં તેમને કહ્યું કે મારા એક્ઝામ્સ આવવાના છે અને મને ખૂબ વાંચવું છે. હવે હું તમારા માટે એટલો સમય ન આપી શકું. આટલું કહી હું મારા રૂમમાં પાછો ચાલ્યો ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. પરંતુ એ જ રાત્રે આંટીએ ફરીથી મને તેના રૂમમાં બોલાવ્યો અને કહ્યું કે મારી પીઠમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે, તેલથી મસાજ કરી આપ. હું તમને મસાજ કરવા લાગ્યો તો થોડા જ સમયમાં આંટી અચાનક જ કહેવા લાગી, તમે તમારી હોબીસ વિશે તો મને કંઈ જ કહ્યું નથી. તેથી મેં તેમને કહ્યું કે મને આઉટડોર એક્ટિવિટીઝ ગમે છે, જેમાં મુસાફરી કરવી, બેડમિન્ટન રમવું, સ્વિમિંગ કરી અને ઘોડે સવારી કરવી. હું તેમને બોલી, અરે વાહ, તમારી પસંદગી પણ મારા જેવી જ છે. તેમના ચહેરા પર જે અજાણ્યું હાસ્ય આટલું તળ્યું તેને તો મારા આખા શરીરમાં ભયંકર તુફાન મચાવી દીધું. મારું આખું શરીર જાણે પસીનામાં તરબતર થઈ ગયું. અમારા વચ્ચે એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. તેમને વારંવાર મને એક જ વાત સમજાવવાની કોશિશ કરી, પણ હવે હું સારી રીતે સમજી ગયો હતો. હું મારો કાબુ ગુમાવી બેસ્યો અને બૂમ પાડીને બોલી પડ્યો, તમે મારી સાથે કેવી વાતો કરી રહ્યા છો? આંટીએ થોડીક ગભરાઈને કહ્યું, આશીષ, તું કદાચ મને ખોટું સમજ્યો છે. મેં જવાબ આપ્યો, મને નથી લાગતું હતું કે હું તમને ખોટું સમજું છું. આટલું કહી તરત જ તેમના રૂમમાંથી બહાર નીકળી ગયો. ખૂબ ગુસ્સામાં હતો અને મને સમજાતું નહોતું કે આંટી મારો સામનો કરીને કેવી રીતે આટલી ગંભીર વાતો કરી રહી હતી. આ પછી મેં આંટીને વધુ વાતચીત કરવાનું બંધ કરી દીધું. તેમને મને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તારે ખોટું સમજાવ્યું છે. મેં નકલી દેખાવ કરીને કહ્યું કે આ ઠીક છે, મેં તમારી વાત માની લીધી છે, તમને માફ કરી દીધા છે. એક દિવસ કોલેજમાં મારી તબિયત થોડી બગડી અને હું જલ્દી ઘેર આવી ગયો. ઘેર આવીને આંટીના રૂમમાં મેં અમનના હસવાના અવાજો સાંભળ્યા. અમન તો કહ્યું કે તે આજે પોતાની માતાને હોસ્પિટલ લઈ જવાનું છે, પણ તે અહીં આંટી સાથે શું કરી રહ્યો છે? મને આંટીની શંકા તો હતી, પણ મારો મિત્ર અમન પણ મારો દોસ્ત બનીને મને ખોટું કહી રહ્યો છે તે હું વિચારી શકતો ન હતો. હું ચૂપચાપ ઊભો રહી એમની વાતો સાંભળવા માંડ્યો. મારો તારો દોસ્ત આશીષ તો એક નંબરનો ડરપોક છે. હું ખૂબ જ ગુસ્સામાં આવ્યો. તેઓ મારા અંકલને દગો આપી રહ્યા હતા. તરત જ અંકલને ફોન કર્યો અને આંટીની દરેક હરકતો તેમને જણાવી દીધી. અંકલ પર ગુસ્સામાં બેકાબૂ થઈ ગયા અને તેમણે ઇમરજન્સીમાં પોતાની ટિકિટ બુક કરી લીધી અને મને કહ્યું કે તેઓ 3 દિવસ પછી ભારત પાછા આવી રહ્યા છે. અહીં હું પણ 3 દિવસ સુધી સંપૂર્ણ શાંતિ રાખી હતી કે
આંટીને આ વાતની જળમળ પણ ન થાય કે હું તેમની હકીકત જાણ્યો છું. બીજા દિવસે અંકલ જેમ જ ઘરે પાછા આવ્યા તેમણે તરત જ આવીને આંટીના ગાલ પર એક જોરદાર થપ્પડ માર્યો. આંટીને કશું પણ સમજમાં આવી રહ્યું નહોતું કે આ આકસ્મિક રીતે આ બધું શું થઈ રહ્યું છે. આંટી કહેવા લાગી કે તમે એક તો અચાનક આવી ગયા અને પછી મારી સાથે આ શું કરી રહ્યા છો. અંકલના મોઢેથી આ બધું સાંભળીને આંટીની તો જાણે સ્થિતિ બગડી ગઈ હતી. તે ભયાનક રીતે અંકલ પાસે રડીને માફી માંગવા લાગી અને કહી રહી હતી કે મને માફ કરી દો. હું શું કરું, મારા પાસે કોઈ બીજો રસ્તો જ ન હતો. મેં તને ફક્ત આ સુધીની મર્યાદા આપી હતી. અંકલના મોઢેથી આ સાંભળીને મારી તો પગ નીચેથી જમીન ખસી ગઈ. મને તો સમજમાં જ ન આવ્યું કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે. અંકલ આગળ કહેવા લાગ્યા, તું તો મોટા મોટા દાવા કરતી હતી કે તું એટલી સુંદર છે કે મોટા મોટા લોકોનું ઈમાન હલાવી દે અને તું આ સામાન્ય છોકરાને પણ નિયંત્રિત ન કરી શકી. આંટી કહેવા લાગી, મેં કેટલી કોશિશો કરી, કેટલા વખત મેં એવી હરકતો કરી કે આ છોકરો પોતાનો હોશ ગુમાવી બેસે. પણ એ જાણે કઈ માટીનો બનેલો છે. તે મારા નજીક આવવાને બદલે મારાથી દૂર જ થતો ગયો. પણ એ કંઈ પણ સમજવા તૈયાર જ ન હતો. તે બંને લોકોની વાતો સાંભળી મને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં અંકલને કહ્યું કે આ તમે કેવી વાતો કરી રહ્યા છો. જ્યારે મારી પહેલી વખત છૂટાછેડા થયા ત્યારે મારી પહેલી પત્નીએ મને આ મામલે ખૂબ બદનામ કર્યો હતો અને પછી દરેક કે મને શંકાની નજરથી જોવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ મને દોષી માનતી હતી અને હું આ સહન કરી શકતો નથી કે આ કારણથી મેં બીજા લગ્ન કર્યા જેથી લોકોના દિમાગમાંથી આ શંકાનો કીડો હંમેશા માટે દૂર થઈ જાય. તારે મારા માથા પર લાગેલો આ દાગ દૂર કરવો જ પડશે, કોઈ પણ હાલતમાં નહીં તો મારી માનસમાન ધારાશાહી દૂર થઈ જશે અને દરેકને ખબર પડી જશે કે હું નામર્દ છું અને પેદા કરી શકતો નથી. મને મારા આ ઘનશ્યામભાઈ કારણે તને કોલેજમાં પ્રવેશ લેવા માટે કહ્યું હતું અને આ કારણે હું તને તારી આંટી સાથે એકલો છોડીને ગયો હતો જેથી તે તને પોતાની ઝાડમાં ફસાવી શકે. મને તેવું લાગતું હતું. તારા કરતાં વધુ સારો કોઈ વિકલ્પ મને મળ્યો જ નહીં કારણ કે તારી અને આંટીની ઉંમર લગભગ એક સરખી છે. તો આ બધું તારા માટે સરળ થઈ જાય, પણ તું જાણે કઈ માટીનો બનેલો છે. એટલું કહ્યાની સાથે જ હું મારો બધો સામાન પેક કરવા માટે જવા લાગ્યો. એટલામાં કોઈએ પાછળથી મારા માથા પર જોરદાર હુમલો કર્યો અને હું ત્યાં જ બેભાન થઈ ગયો. જ્યારે હું જાગ્યો મને રૂમમાં બેડ પર બાંધી દીધો હતો. અંકલ અને આંટી મારા સામે ઊભા હતા. અંકલ કહેવા લાગ્યા, તારે મારું આ કામ કરવું જ પડશે, ચાહે તું ખુશી ખુશી કરે કે જબરદસ્તીથી. જો તું મારી વાત માની લે તો મને તારા સાથે આ બધું કરવું ન પડત. મારી ઇજ્જત બચાવવા માટે મને આ બધું કરવું જ પડશે. આટલું કહીને અંકલ અને આંટી બંને રૂમમાંથી બહાર નીકળી ગયા અને હું ત્યાં ખૂબ જ બેચેન થઈ રહ્યો હતો. મને તો વિચારતા પણ શરમ આવી રહી હતી કે આ બધું મારા સગા અંકલ કરી રહ્યા છે. હું ખૂબ જ દુઃખી થઈ ગયો. ત્યાં જ એકદમ હું બારીમાં અમને રૂમમાં પ્રવેશતો જોઈ રહ્યો હતો. તેને જોઈને હું દંગ રહી ગયો. તેણે મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને મને બાંધેલી પટ્ટીઓ ખોલી આપી. હું એને કંઈક પસંદ કરતો ન હતો પણ એ વખતે તેને મારી મદદ કરી. અમે બંને તરત જ બારીમાંથી બહાર કૂદી ગયા અને બાઇક પર બેસી ત્યાંથી નીકળી ગયા. એક બગીચા સુધી પહોંચ્યા અને ત્યાં પહોંચીને મેં થોડી હવા લીધી બાદ ત્યારે અમન તરફ જોઈને પૂછ્યું, તું મને બચાવવા કેમ આવી ગયો? અમન કહેવા લાગ્યો, હું તારી આંટીને મળવા આવ્યો હતો. પણ મને શું ખબર છે કે તારા અંકલ ઘરે આવ્યા છે. ત્યાં પહોંચીને મેં સાંભળ્યું કે તે તારું શું કરવા જઈ રહ્યા છે. હું જાણું છું કે તું એક સારો અને સીધો માણસ છે અને આ જ કારણથી જ હું તને બચાવવા માટે તારા રૂમની બારીમાંથી અંદર આવી ગયો. મેં તેને થેન્ક યુ કહ્યું. મેં તરત જ તેના ફોનથી મારા પપ્પાને ફોન કરીને તેમને બધું કહી દીધું. આ સાંભળીને પપ્પા પણ સદબત રહી ગયા કે તેમનો જ નાનો ભાઈ આટલી ગંદી હરકત કરી શકે છે. ત્યારબાદ મેં અમન પાસેથી થોડા પૈસા લીધા અને ટ્રેનની ટિકિટ ખરીદી અને પછી હું મારા ઘરે પહોંચી ગયો. આ પછી પપ્પાએ અંકલ પાસે જઈને તમામ સંબંધો તોડી નાખ્યા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અમને જરૂરથી લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરીને અમારી ચેનલને સપોર્ટ કરજો.